ખાખરાળા ગામે ખનીજના કૂવામાં ગરકાવ થયેલા અજયનો તંત્રએ મહા મહેનતથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાખરાળા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી હતી. સરકારી જમીનમાં આવેલા કૂવામાં લોડર સાથે પડી ગયેલા 20 વર્ષીય યુવકનો મૃતદેહ 36 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો છે. અજય કાનાભાઈ બાહકિયા, ઉંમર વર્ષ 20, રહે ધોળિયા, હાલ રહે બગડિયા. ખાખરાળાના સરકારી સર્વે નંબર 309 વાળી જમીનમાં સેન્ડસ્ટોન અને ફાયર ક્લે ભરી રહ્યો હતો અને આ કામ તે વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતરના કહેવાથી કરી રહ્યો હતો. 6 ઓગસ્ટના રોજ બપોરના 2 વાગ્યાની આસપાસ અજયભાઈ લોડર સાથે કૂવામાં પડી ગયા હતા. તે છેલ્લા 4 મહિનાથી વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતરના કહેવા મુજબ કામ કરતો હતો અને આ સેન્ડસ્ટોન ફાયર ક્લે ભરીને જામવાડી ખાતે આવેલા વોશ પ્લાન્ટમાં દળવા લઈ જવાનો હતો. ઘટનાસ્થળે 150 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો ખાડો કર્યો હતો. લોડર અંદર જઈને વળી જતા જ યુવક પણ નીચે દટાયો હતો. બનાવની જાણ થતાં જ પ્રાંત અધિકારી એસટી મકવાણા, મામલતદાર આર.ડી. પટેલ તેમજ રાજકોટ અને સુરેન્દ્રનગરની 2 ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બચાવ કામગીરીમાં બીએસએફ તેમજ બોડી હાર્નેસ, કેમેરા અને હુકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કૂવો માત્ર 15 થી 20 ફૂટ પહોળો હોવાથી લોડર અંદર વળી જતા કામગીરી મુશ્કેલી બની હતી અને ક્રેનને ખેંચવા જતાં જ 2 વખત હુક પણ તૂટી ગયા હતા. કૂવામાં 30 ફૂટ પાણી હોવાથી લોડરમાંથી ઓઇલ અને ડીઝલ લીક થવાનું પણ શરૂ થતાં તે પાણીની સપાટી ઉપર આવી ગયું હતું. આના કારણે કેમેરાથી અંદરની સ્થિતિનો અંદાજ પણ મેળવવો મુશ્કેલ બન્યો હતો. દુઃખદ વાત તો એ છે કે મૃતક અજયભાઈના માત્ર 6 મહિના પહેલા જ લગ્ન થયા હતા. છેલ્લા 3 મહિનાથી લોડર ચલાવવાનું કામ કરતો હતો અને આ ઘટનાથી તેના પરિવારજનોમાં શોક ફેલાયો છે. નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણાની હાજરીમાં મૃતકના કાકા પ્રવીણભાઈ રામુભાઈ બાહકિયાએ આ અંગે નિવેદન આપ્યું હતું કે 36 કલાકની ભારે જહેમત બાદ પહેલા લોડર અને પછી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જેકેસિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. મૂળી તાલુકાના ખાખરાળા ગામની સીમની અંદર તારીખ 6/8/2025 રોજ જે ત્યાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન અગાઉ 3 થી 4 વર્ષ પહેલા જ્યાં થયેલું છે તે જ સ્થળે જામવાડી ગામના રહેવાસી વિઠ્ઠલભાઈ જગાભાઈ અલગોતરના જે લોડર સાથે એક ડ્રાઈવરને ત્યાં ફાયર ક્લે ભરવા મોકલેલ. આ ગેરકાયદેસર ફાયર ક્લે ભરતા જે યુવક છે જેનું નામ અજય કુમાર બોહકિયા છે, તેઓ એ ફાયર ક્લે ભરતા ત્યાં નજીકમાં આવેલ ગેરકાયદેસર જે કૂવો ખોદેલો હતો તેની અંદર કૂવાની અંદર ખાબકી પડેલ લોડર સાથે આ યુવક પડતા આ કૂવાની અંદર 35 થી 40 ફૂટ સુધી પાણી ભરેલું હતું, જેથી કરીને લોડર સાથે આ બોડી છે એ બોડી નીચે દટાઈ ગઈ હતી અને સાથે સાથે આ લોડરની અંદર આ બોડી છે ફસાઈ ગયેલી હતી. જેથી અમારી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સૌ પ્રથમ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની મદદ માંગી. સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલ, પરંતુ કૂવાની અંદર પાણી ખૂબ જ વધુ પ્રમાણમાં હોય અને લોડર છે એ પથ્થર સાથે ફસાઈ ગયેલ હોય તેમાં સફળતા ન મળી હતી. ત્યારબાદ 7/8/25 સવારે અમે રાજકોટ ખાતેની ફાયર બ્રિગેડની મદદ માંગેલ. એ પણ ટીમે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલો, પરંતુ તેને પણ સફળતા ન મળી હતી, કારણ કે પાણીની જે ઊંડાઈ છે એ ઊંડાઈ ખૂબ વધારે પ્રમાણમાં હતી. ત્યારબાદ અમે તાત્કાલિક માન્ય કલેક્ટર સાહેબ અને અધિક કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરને આ બાબતેથી મદદ માટે અમે એનડીઆરએફ ટીમની માગણી કરેલી અને તાત્કાલિક કલેક્ટર સાહેબ અને અધિક કલેક્ટર સાહેબનાઓ દ્વારા SCOC એટલે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે પત્ર વ્યવહાર કરી અને અમોને તાત્કાલિક અસરથી છે એનડીઆરએફની ટીમ ફાળવી આપેલ. જે ટીમ ગોંડલ ખાતેથી તાત્કાલિક સ્થળે રાત્રે 12 વાગે આવી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલ. આ ટીમ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી અને 1 કલાક સુધી પાણીમાં જે સ્કૂબા ડાઈવ આવે છે સ્કૂબા ડાઈવ કરી અને લોડર સાથે છે હુક બાંધી અને લોડરને છે એ ખેંચવામાં આવેલો. અને આ રીતે જોકે લોડરનો જે પટ્ટો છે જે બાંધેલો હતો ક્રેન સાથે એ તૂટી ગયો હતો, પરંતુ થોડું ખેંચાવાના લીધે જે લોડરની નીચેના ભાગે જે બોડી ફસાયેલી હતી એ છૂટી થઈ ગયેલી હતી અને થોડી વાર રાહ જોયા પછી આ છૂટી થયેલી બોડી છે તરી અને પાણીના લેયરે આવી ગયેલ અને એ બોડીને છે આજે સવારે એ બહાર કાઢવામાં આવેલી છે. આમ છેલ્લા 2 દિવસથી જે આ
એક દુઃખદ ઘટના બનેલી અને જે આ બોડી ફસાઈ ગયેલી હતી એ બોડીને આજે બહાર કાઢવામાં આવેલી છે અને તાત્કાલિક અસરથી એ બોડીને અત્યારે મૂળી તાલુકાના CHC ખાતે પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવેલી છે. સાથે સાથે આની અંદર જે પણ કોઈ જવાબદાર વ્યક્તિઓ કે ઈસમો જે સંકળાયેલા છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરેલી છે.